આપણે હું બોલી લઉં પછી જય જવાન જય કિસાન ભારત માતા કી જય ગમે એવું સારું લાગે કોઈ તાળીઓ પાડવાની નથી કોઈ કંઈ બોલવાનું નથી બરાબર છે આપણે સાહેબને કહેવા માંગીએ છીએ કે સાહેબ આ સરકારે પેકેજ આપ્યું ને એ ખેડૂતના વખાણ કરતા જ આપ્યું કલેક્ટર સાહેબ એમ કહે છે કે અમે આવકારીએ છીએ આ પેકેજ જેવો આવકાર છે બરાબર નહીં કોઈ ટીકા ટિપ્પણી નહીં બરાબર છે આ જે આવકાર છે આ પેકેજ જેવો આવકાર છે એ આવકાર સાહેબને કઈ એના માટે અમે આભાર માનીએ જેમ સરકારનો માયનો એમ બરાબર છે પણ સાહેબે અહીંયા આવેદન શું કહે અલ્ટિમેટમ પત્ર લેવા આવવું પડે ને તમે હાવજ સાહેબ છો આ હાવજ જેવા ખેડૂતો આવ્યા છે બરાબર છે તો તમે સાહેબને કયો બરાબર છે કે સાહેબ અમે ત્રણ અધિકારીમાંથી કોઈ એક અધિકારીની અમારી માંગ છે પણ 3 અધિકારી શું કામ બરાબર છે કલેક્ટર સાહેબને જ આપો ને આવેદન પત્ર તો હવે કલેક્ટર સાહેબે કીધું તમામને આવકારીએ અને સાંભળો સાહેબ અમારે જો રાજકારણ આમાં કરવું હોત નેતાગીરી કરવી હોત તો ભાઈ 1 મિનિટ તો અમે એક જ માણસનું કહેત બરાબર છે અમારી નથી કરવું એટલે 3 અધિકારીની છૂટ દીધી છે 3 માંથી કોઈ અધિકારી એક આવીને લઈ જાય કલેક્ટર સાહેબ ને એવું હોત કે કઈ પણ હોત તો કલેક્ટર સાહેબ એમ કે 5 માણસો એનો જવાબ અમે સાંભળી લીધો તમામ એમાં હવે ચર્ચાનો વિષય નથી અને ઉપર શ્રી રામ જય